ભુજના અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને મીઠાના ઢગલા તમે જુઓ તો ઝૂમ કરીને બતાવો. આ જે જોઈ શકો છો બહુ મોટા મોટા ઢગલા, આ બધું મીઠું છે જે અહીંયા મીઠું પકવવામાં આવે છે. જ્યારે આપણે ભણતા હતા એ વસ્તુ સ્વાદીનું મંદિર છે. પણ એમાં એવું છે કે 2001માં આઈ થિંક આપણે 2000માં કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો, સો એ વખતે આ મંદિર ભૂકંપના લીધે પડી ગયું હતું. પછી આ મંદિર ટ્રસ્ટ તરફથી નવું બનાવવામાં આવેલું છે અને એની બાજુ છે સભા મંડપ. સો આ બધું છે અને પ્રસાદીની છત્રી છે અહીંયા. ફાઇનલી હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ અને તમે જે જોઈ રહ્યા છો એ છે સરસ મજાનો ગેટ. ત્યાંથી એન્ટ્રી થઈને આ બાજુ પાર્કિંગ હોય છે અને આ પાર્કિંગમાં આપણે આપણી ગાડી મૂકી દીધી છે અને આ બાજુ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. આ સરસ મજાનું મંદિર છે. ફાઇનલી આપણે મિત્રો જઈ રહ્યા છીએ નવી જર્ની ઉપર, જે જર્નીનું નામ છે ભુજધામ. તમે થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે. સો આપણે જઈ રહ્યા છીએ ભુજધામ. ઘણા બધા મંદિર કવર કરવાના છે, તો આખો વિડીયો જોજો, ફૂલ મજા આવશે. તો ચાલો જઈએ ભુજધામ. આંકડો આપણે 0-0 કરી લઈશું જેથી કરીને વાંધો ન આવે. 0-0 થઈ ગયો છે. સો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભુજધામ. આ ઘણા બધા મંદિર લેવાના છે. સ્વામિનારાયણ ભગવાન જાયા હતા એ પ્રસાદીનું મંદિર એવું ભુજધામ. પછી છતેડી કહેવાય, અબજી બાપાની છતેડી, એ મંદિર બળદિયા ગામમાં આવેલું છે. એ બધા મંદિર લેવાના છે. એ સિવાય પણ બીજા મંદિર વિચારેલા છે. જો તમને ખબર હોય તો કયા મંદિર આગળ આવશે તો કમેન્ટમાં કમેન્ટ કરી શકો છો અને આખી જર્નીમાં જોડાજો. ખૂબ મજા આવશે. આ ફર્સ્ટ ટાઈમ આપણે ફેમિલી સાથે ભુજધામ જઈ રહ્યા છે. તો આખો વિડીયો જોજો અને વિડીયો જો ગમ્યો હોય, ફર્સ્ટ ટાઈમ વિડીયો આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો મિત્રો આગળ વધતા જ આપણી ગાડીમાં ઓઇલ અને પાણીની અછત મને લાગી, તો આપણે શેલના પેટ્રોલ પંપે આપણે ઓઇલ ચેક કર્યું તો એમને એવું કીધું કે નાખી દો તો સારું. સો આપણે ઓઇલ અને કુલન્ટ પાણી નાખી દીધું છે જેથી કરીને આપણને લોંગ ટ્રીપમાં કોઈ તકલીફ પડે નહીં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભુજની અંદર પહોંચી ગયા છીએ અને ટૂંક સમયમાં પહોંચશું આપણે. જોકે હજુ આઈ થિંક કલાક બાકી છે, પણ અહીંયા મીઠાના અગરિયા જે આપણે ભણતા ત્યારે આવતું એ જોવા મળી ગયું છે. તમે જોઈ શકો છો આ જે મીઠાના અગરિયા, આ ઝૂમ કરીને બતાવું છું. આ બધા મીઠાના અગરિયા કહેવાય છે. આના જ્યારે સુકાઈ જાય ત્યારે આમાંથી મીઠું ઉત્પન્ન થાય છે. મીઠાના જે અગરિયા કહેવાય. હજુ મીઠાના ઢગલા તમે જોઈ શકો છો. આ બધા છે ને એ બધાના મીઠાના ઢગલા ત્યાં મીઠું પકાવતા હોય એવું લાગે છે. આઈ થિંક સો. અને ટ્રાફિક જરા પણ નથી. ભુજના અંદર એન્ટર થઈ રહ્યા છે અને મીઠાના ઢગલા તમે જુઓ તો ઝૂમ કરીને બતાવો. આ જે જોઈ શકો છો બહુ મોટા મોટા ઢગલા, આ બધું મીઠું છે જે અહીંયા મીઠું પકવવામાં આવે છે જ્યારે આપણે ભણતા હતા એ વસ્તુ. સો આ મીઠાના ઢગલા છે બધા અને આ મીઠાને હજુ રિફાઇન્ડ સાફ સૂફ કરીને પછી જ્યારે આપણી પાસે ટાટા કહો તો ભલે અને નિરમા કહો તો ભલે એ બધું મીઠું આપણા ઘરે પહોંચે છે, પણ બધું અહીંથી આવતું હોય ને એવું લાગે છે. સો ફાઇનલી મિત્રો આપણે વચ્ચે રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છીએ અને સરસ મજાનું વાતાવરણ છે. હું તમને બતાવું, તડકો છે પણ બહુ સરસ મજાનું વાતાવરણ છે અને આપણે ગાડી પાર્કિંગ માટે ઊભી રાખી છે અને બાજુ બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો આ શું છે. જો તમને ખબર હોય તો કમેન્ટ કરો. અહીંયા આ બાજુ પણ એક પુલ છે ઓલી સાઈડ અને આપણે આ સાઈડથી આવવાનો પુલ છે અને આ પાણી છે. હવે આ નદી છે કે કોઈ સમુદ્રનું પાણી છે કાંઈ ખબર પડતી નથી. સો તમને જો ખબર હોય તો આપણા વિડીયોમાં કમેન્ટ કરો, કેમ કે હું ભુજ આઈ થિંક લાઈફમાં બીજી વાર કે ત્રીજી વાર હશું. ભુજ બહુ આવવાનું થતું નથી. સો પ્લીઝ આખો આપણે આ ભુજની જર્નીના સરસ મજાના વિડીયોઝ બધા આવવાના છે, તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને સાથ સપોર્ટ આપજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલને. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ભુજધામ શ્રી સ્વામિનારાયણ મંદિર. સવારના 4:30 વાગ્યા છે. તમને બતાડું 4:30 5:30 વાગી ગયા છે. સો સરસ મજાનો આપણે મહારાજ કૃપાથી આશીર્વાદથી એ પહોંચી ગયા છે અને એક નાનકડો ઇન્સિડન્ટ થયો હતો રસ્તામાં. તમને આગળના વિડીયો હું તમને કહીશ, બટ ભગવાને પહોંચાડી દીધા છે. અને મંદિર જો તમને કાલે બતાવડું છું. આજે તો થાકી ગયા છે, અમે ઉતારો લઈશું, દર્શન કરશું. તો ફાઇનલી મિત્રો આપણે ગઈકાલે જે રોકાણા હતા એ રૂમ હું તમને બતાવી દઉં. બહુ સરસ મજાની રૂમ હતી. ભુજ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા તો આ એક સરસ મજાની એક રૂમ હતી. જોઈ શકો છો 5 બેડ હતા
આપણે હવે નીકળી રહ્યા છીએ અને રૂમ થોડી વ્યવસ્થિત સાફ કરી દીધી છે, જેટલી પોસિબલ હોય એટલી. જ્યારે પણ આપણે કોઈ મંદિર ટ્રસ્ટના ઉતાર આપ્યા હોય તો પોસિબલ હોય એટલું આપણે રૂમનું કામ પતી જાય. પછી જો સાફ સફાઈ થાય તો મંદિરના માણસોને તકલીફ ઓછી પડે. સો આપણે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી છે. સરસ મજાનો રૂમ હતો. સો હવે આપણે આજે તમને બતાવવાનો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. તો બધા રેડી થઈ જાઓ. સૌ પ્રથમ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો. આજે આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ દર્શન કરવા માટે. સો હું તમને બતાવું, આ જે મંદિર જે છે ને ભુજધામ, એ લખેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીનું મંદિર. તો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં. સો આ સરસ મજાનું મંદિર છે. આપણે અંદરથી જવાનો ટ્રાય કરશું દર્શન કરવા માટે. સો જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર. આજે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ, જે પ્રસાદીનું મંદિર છે. એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ હતા હયાતમાં એ વખતે આ મંદિર બનાવેલું છે. સો આ પ્રસાદીનું મંદિર છે. પણ એમાં એવું છે કે 2001માં આઈ થિંક આપણે 2000માં કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો, સો એ વખતે આ મંદિર ભૂકંપના લીધે પડી ગયું હતું. પછી આ મંદિર ટ્રસ્ટ તરફથી નવું બનાવવામાં આવેલું છે અને એની બાજુ છે સભા મંડપ. સો આ બધું છે અને પ્રસાદીની છત્રી છે અહીંયા. સો આ પ્રસાદીનું મંદિર જે કહેવાય ને, જે સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું મંદિર, એ પ્રસાદીનું મંદિર આ જ પ્રસાદીનું મંદિર છે. પણ ભૂકંપ આવવાના કારણે પછી પડી ગયું. પછી નવું આ એ સ્થળ એ જ છે. આ જ સ્થળે મંદિર પછી નવું મંદિર તરફથી બનાવવામાં આવેલું છે. સો પ્રસાદીનું મંદિર જે કહેવાય એ આ છે, પ્રસાદીની જગ્યા આ છે. સો એ મંદિર છે. અને હવે આપણે જે પછી મંદિર તરફથી જો નવું મંદિર બનાવવામાં આવ્યું છે ભુજનું, એ મંદિર આપણે દર્શન કરવા જવાના છે. તો બધા રેડી થઈ જાજો. આ બધું તમે જોઈ શકો છો, બધું જૂનું જે જૂની સ્ટાઇલમાં જે બધું મંદિરનું છે એ બધી સભા મંડપ છે અહીંયા જગ્યાએ. અને જગ્યા પણ માપે છે, તમે જોઈ શકો છો. અત્યારે મંડપ જેવું લગાવેલું છે. આ બાજુ વસમને બધું છે, તમે જોઈ શકો છો. પ્રસાદીનું બધું છે. સો આ જ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને પોતે મંદિર બનાવ્યું હતું. એ પ્રસાદીનું મંદિર જે કહેવાય સ્વામિનારાયણ ભગવાનનું, એ પ્રસાદીનું મંદિર આ છે. એ જગ્યા છે, સોરી. પણ ભૂકંપના કારણે આ મંદિર પડી ગયું હતું. સો પછી મંદિર તરફથી અને હરિભક્તો તરફથી મંદિર આ ફરીથી નવું બનાવ્યું. સો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ, જે પ્રસાદીનું મંદિર છે, જેનો ગેટ છે. ત્યાર પછી આ અંદરનો પેસેજ છે. ક્યાંક ઉત્સવ હશે તો મંડપ લગાવેલો છે. અને આ છે પ્રસાદીની છત્રી મંદિરમાં આવેલી છે. અને આ છે સરસ મજાનું મહારાજ વખતનું જે મંદિર હતું એનું સ્થળ, પણ હાલમાં નવું મંદિર બનાવ્યું છે સંતો હરિભક્તો દ્વારા. અને આ તમે દર્શન કરી રહ્યા છો છે ગણપતિની મૂર્તિ અને મહાદેવજીના શિવલિંગ. અને આ છે આપણા રાધા કૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સરસ મજાની મૂર્તિ. તમે દર્શન કરી લો. અહીંયા આપેલા છે નરનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ. ત્યાર પછી ઘનશ્યામ મહારાજના પણ દર્શન તમે કરી શકો છો. ઓલ ઓવર મંદિરનો પેસેજ છે, અંદરની મતલબ જગ્યા છે, પ્રાંગણ છે. તો આ છે સભા મંડપ. અને સભા મંડપના મહારાજ છે, સરસ મજાના એક ચક્ષુવાળા મહારાજ જે કહેવાય એ છે. અને આ સભા મંડપ આખો છે, તમે જોઈ શકો છો. જૂનો અને મહારાજ વખતે આવા સભા મંડપ ઘણી જગ્યાએ હતા એમ. આ જૂનું મંદિર જે હતું એ સ્થળે, અને ખરેખર બહુ સરસ મજાની ફિલિંગ હતી. આ અહીંયા પૂછવામાં આવ્યું તો મને પણ ખબર નહોતી કે આ જૂનું મંદિર છે, પ્રસાદીનું મંદિર કહેવાય. એ આ જગ્યા છે, આ સ્થળ છે. 2000 કે 2001 આઈ થિંક, તમને જો ખબર હોય કઈ સાલમાં આપણે આવ્યો હતો ભૂકંપ, મને યાદ નથી. સો એ વખતે ભૂકંપ આવ્યો, એ વખતે આ મંદિર પડી ગયું હતું. સો અને પછી મંદિર તરફથી નવું સંતો અને હરિભક્તો તરફથી અને મહારાજે સરસ મજાનું નવું અહીંયા મંદિર બનાવ્યું છે. એ પ્રસાદીની જગ્યા છે. સભા મંડપ છે. આ સભા મંડપ સરસ મજાનો. આ અહીંયા સરસ મજાનો સાધુ આશ્રમ છે. સૌ મારા મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ. ફાઇનલી હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. અને તમે જે જોઈ રહ્યા છો એ છે સરસ મજાનો ગેટ. ત્યાંથી એન્ટ્રી થઈને આ બાજુ પાર્કિંગ હોય છે, અને આ પાર્કિંગમાં આપણે આપણી ગાડી મૂકી દીધી છે. અને આ બાજુ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. આ સરસ મજાનું મંદિર છે. આ મંદિરની જગ્યા પણ પ્રસાદીની જગ્યા છે. આગળ છત્રી છે, તમે જોઈ શકો છો. સો આપણે હવે દર્શન કરવા જશું. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. તમે જે જોઈ રહ્યા છો એ જ છે સ્વામિનારાયણ મંદિર ભુજધામ. અને આ સ્વામિનારાયણ મંદિર ભુજધામનો પ્રસાદીનો મહિમા છે, તમને આગળના વિડીયો હું જણાવીશ. સરસ મજાનું મંદિર છે ખરેખર. આ મંદિરમાં આઈ થિંક બીજી કે ત્રીજી વાર આવ્યો છું, કેમ કે આ મંદિર જે આ જગ્યા પણ પ્રસાદીની છે. આપણે આગળ જો જાણશું, મને બહુ ખબર નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરો, પીલાવો. સરસ મજાનું મંદિર છે. આ બાજુ કોઠાર છે અને સાધુના સંતોના ઉતારા પણ આઈ થિંક ઓલી બાજુ હશે, આ સાઈડ બી હશે. આ બાજુ બહેનોનું મંદિર છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું
આ મંદિર છે. આપણે ગઈકાલે આવી ગયા હતા, પણ ગઈકાલે દર્શન કરવાનો ચાન્સ આપણે નહોતો લીધો બિકોઝ ઓફ રીઝન, પર્સનલ રીઝન. સો આજે આપણે દર્શન કરી લીધા છે અને સરસ મજાનું આ મંદિર છે. આખે આખું કવર કરવાનું છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. અને પછી આપણે જવાનું છે શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા ગામ છે, જે અબજી બાપાની છતેડી જે કહેવાય, જે એ મંદિરે જવાનું છે. ઠીક છે. સો આપણે તમને આગળ આપણે જશું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. સરસ મજાનું કેવું મંદિર છે. જો તમને ખબર હોય કે આ સ્વામિનારાયણ મંદિર ભુજધામમાં ટોટલ કેટલા બધા શિખરબંધ મંદિર છે, એમાં શિખરબંધ મંદિરમાં કેટલા બધા આ ઘુમ્મટ ને એવું કેટલા છે, તો તમને ખબર હોય તો કમેન્ટ કરો. મને તો ખબર નથી આનો ઇતિહાસ, આનો જાણકારી નથી. તમને જો ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો. સો ફાઇનલી મિત્રો, હું દર્શન કરવા જઈ રહ્યો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. અને ફાઇનલી આપણને સિંહાસનના દર્શન થઈ ગયા છે. આ આપણને રાધાકૃષ્ણ દેવના દર્શન થઈ ગયા છે અને બાજુમાં હરિકૃષ્ણ મહારાજના. ત્યાર પછી આ એ જ મૂર્તિ છે, પ્રસાદીની મૂર્તિ. એવી પ્રસાદીની મૂર્તિ એટલે શ્રી નરનારાયણ દેવની મૂર્તિ. તમે દર્શન કરી શકો છો. સરસ મજાની ખૂબ જ સુંદર નરનારાયણ દેવની મૂર્તિ છે અને બાજુમાં આપણા વાલા હરિકૃષ્ણ મહારાજ છે. ત્યાર પછી બાજુમાં ઘનશ્યામ મહારાજની પણ સરસ એવી સુંદર મૂર્તિ છે. ત્યાર પછી અહીંયા પણ બીજું સિંહાસન છે, પ્રસાદીનું સિંહાસન. આ હતા આપણા પ્રસાદીના ભુજધામના મંદિરના દર્શન. તો તમને ગમ્યા હોય તો વિડીયો લાઇક કરજો. ઓકે વાલા મિત્રો, આપણે દર્શન કરી લીધા છે. આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ. પણ મેં તમને કીધું કે આ મંદિર નવું છે, બરાબર, અને જૂના મંદિર તમને દર્શન કરાયા. સો એમાં એકચ્યુઅલમાં એવું છે કે આ જે મંદિર જે છે ને એ નવું મંદિર છે, પણ એમાં મૂર્તિ જે આપણા મહારાજની અને નરનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રસાદીની જે ભગવાને સ્થાપના કરી હતી, એ પ્રસાદીની મૂર્તિ અહીંયા ઓરિજિનલ મૂર્તિ જે ભગવાન વખતની જે ભગવાન સ્થાપિત કરે એ મૂર્તિ અહીંયા છે. મૂર્તિ જૂની અને પ્રસાદીની અહીંયા છે, ખાલી ફક્ત મંદિર નવું બનાવ્યું છે. સો તમારે કમ્પલસરી જ્યારે ભુજ આવો ત્યારે જૂના મંદિરે તો આવવું જ પડે, પણ સાથે સાથે આ મંદિરે પણ તમારે દર્શન કરવા માટે આવવું પડે છે. કેમ કે પ્રસાદીની મહારાજે સ્થાપિત પોતે કરેલી પ્રસાદીની મૂર્તિ આ મંદિરે છે, નરનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. સો હવે આપણે આજના વિડીયોમાં હું એમ જ કહીશ કે આટલું જ. હવે આપણે જશું છતેડી. ઠીક છે, તો રેડી થઈ જાઓ તમે બધા. અને હવે આપણે અહીંથી રજા લેવાનો સમય આવી ગયો છે. એ પહેલાં હું તમને બતાવી દઉં થોડું. સો આ મંદિર છે, આ કોઠાર છે, અહીંયા આ સભા મંડપ લાગે છે અને આ નરનારાયણ દેવ સાહિત્ય કેન્દ્ર છે. જે વસ્તુ તમારે લેવી હોય તો અહીંથી લઈ શકો છો. આ ગેટ છે, આ નવું કંઈક બને છે આઈ થિંક, પાણી પીવાનું. થાળ ભેટ દાન સ્વીકારવા માટે આગળ છે. આ બહેનોનું મંદિર છે. તમને હું બહેનોનું મંદિર અંદરથી નહીં બતાવી શકું, પણ આ તમે ઝૂમ કરીને જોઈ શકો છો. ઠીક છે. સો સરસ મજાનું મંદિર એવું, ખરેખર દિલ ખુશ થઈ જાય એવું સરસ મજાનું મંદિર છે. સો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો જો ગમે હોય તો આપણી હરિવિજય યુટ્યુબ ચેનલને લાઇક કરજો. આ વિડીયોને લાઇક કરજો અને તમારી કમેન્ટમાં આપણી જય સ્વામિનારાયણ લખી દેજો. અને હા, વિડીયો ગમે હોય તો તમારી ફેમિલીમાં, ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. અને હા, આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખરેખર બહુ મહેનત પડે છે આ બધા શૂટ કરવા માટે. સો તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે બહુ મોટું મોટિવેશન છે. સો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોતા રહો અને દર્શન કરતા રહો. બસ એ જ આપણો ચેનલ. કોમેડી કન્ટેન્ટ નથી, આપણો સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ છે. તો સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટને સપોર્ટ કરો, બસ એટલું જ છે. સો મળીએ આવા નવા વિડીયો માટે. જય સ્વામિનારાયણ બધાને. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.